નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર નંબર 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 1. Fill in the blanks with the correct forms of the verbs in the simple future tense. આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં ઉદાહરણ આપેલ છે. રાજન ખાલી જગ્યા ટી. તો અહીં કૌંસમાં ડ્રિંક આપ્યું છે, તો અહીં આપણે વિલ ડ્રિંક મૂક્યું છે. તે પ્રમાણે આપણે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. પ્રશ્ન 1. અંકિત ખાલી જગ્યા ફાસ્ટ. તો અહીં આવશે અંકિત વિલ વોક ફાસ્ટ. કૌંસમાં રહેલ શબ્દની આગળ બાળકો આપણે વિલ મૂકીશું. નંબર 2. ધ બોયઝ will shout. ત્રણ. વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો અહીં આવશે વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન. 4. જીત ખાલી જગ્યા ધ બોલ. જીત વિલ કેચ ધ બોલ. 5. યુ ખાલી જગ્યા ધ બુક્સ. યુ વિલ ગીવ ધ બુક્સ. 6. સેજલ ખાલી જગ્યા અ સોંગ. સેજલ વિલ સિંગ અ સોંગ. પ્રશ્ન 7. ધે ખાલી જગ્યા ઓરેન્જીસ. ધે વિલ eat oranges. 8. મોહન ખાલી જગ્યા ટુ સ્કૂલ. મોહન વિલ રન ટુ સ્કૂલ. 9. ધ ટીચર ખાલી જગ્યા અ લેસન. ધ ટીચર વિલ ટીચ અ લેસન. 10. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. ધ સ્ટુડન્ટ્સ વિલ sit in the class. પ્રશ્ન 1 જોઈએ. હુ વિલ ફ્લાય કાઇટ્સ. કોણ પતંગ ચગાવશે? અહીં કૌંસમાં વી આપેલ છે, તો જવાબ લખીશું આપણે વી વિલ ફ્લાય કાઇટ્સ. બાળકો, અહીં પ્રશ્નાર્થ વાક્ય હતું તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હતું. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્ય બનાવી તો અહીં પૂર્ણ વિરામ આવી જશે. પ્રશ્ન 2. વેન વિલ યુ કમ હોમ. તમે ક્યારે ઘેર આવશો? અહીં આપેલ છે ઇન ધ ઇવનિંગ, તો આપણે જવાબ લખીશું. હવે વેન વિલ યુ છે, તો જવાબમાં થઈ જશે આઈ. યુનું થઈ જશે આઈ. આઈ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ. પ્રશ્ન 3. વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો. તમે કાલે શું સેલિબ્રેટ કરશો? અહીં આપેલ છે ગાંધી જયંતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરનું જે વાક્ય જોયું તેમાં યુનું આઈ થઈ ગયું. એક વ્યક્તિની વાત હતી. જ્યારે ગાંધી જયંતિ તો બધા જ સેલિબ્રેટ કરતા હોય, એટલે કે એકથી વધારે બહુવચન, તો અહીં આપણે યુની જગ્યાએ વી કરીશું. બીજો પુરુષ બહુવચન. વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. નંબર 4. હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ. તો અહીં લખીશું મેઘના વિલ સિંગ 1 સોંગ. પ્રશ્ન 5. વેર વિલ યતિન ગો. યતિન વિલ ગો ટુ વિરમગામ. 6.
Which game will the boys play? The boys will play football game. 7. When will Gaurav write a letter? Gaurav will write a letter in the afternoon. 8. Where will we sit? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન પૂછે છે કે વેર વિલ વી સીટ, અમે ક્યાં બેસીએ? તો જવાબમાં આપણને સામે શું ઉત્તર મળશે? યુથી. યુ વિલ સીટ અંડર ધ ટ્રી. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. પ્રશ્ન 3. ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ એઝ આન્સર્સ. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. હવે અહીં આપણને વિધાન વાક્ય આપેલ છે, તેમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. હવે આપણને જે અંડરલાઇન કરેલ વર્ડ્સ છે તેની જગ્યાએ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કયો યોગ્ય WH ક્વેશ્ચનનું પદ મૂકીએ તેનું ધ્યાન રાખવાનું છે. જેમ કે અ ન્યૂ કાર છે. હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. હવે આપણે કયા WH ક્વેશ્ચનના યોગ્ય પદનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછીએ તો આપણને ઉત્તરમાં અ ન્યૂ કાર મળે તેનું આપણે ધ્યાન રાખવાનું છે. અહીં ઉદાહરણમાં આપેલ છે વોટ વિલ હર્ષદભાઈ બાય. હર્ષદભાઈ શું ખરીદે છે? તો આપણને ઉત્તરમાં મળશે હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર. તે જ પ્રમાણે અહીં ટુમોરો નીચે અંડરલાઇન છે, તો આપણે જ્યારે ટુમોરો છે તે સમય દર્શાવે છે તો અહીં વેનથી પ્રશ્ન પૂછીશું. વેન વિલ હર્ષદભાઈ બાય અ ન્યૂ કાર. હર્ષદભાઈ નવી કાર ક્યારે ખરીદશે? તો જવાબ મળશે ટુમોરો, આવતીકાલે. પ્રશ્ન 1. સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. હવે અહીં સોહન નીચે અંડરલાઇન છે, એટલે આપણે હુથી પ્રશ્ન પૂછીશું તો આપણને ઉત્તરમાં સોહન જવાબ મળશે. હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. કોણ તેના મિત્રને આવતા અઠવાડિયે મળશે? તો સોહન. એ જ પ્રમાણે નેક્સ્ટ વીક નીચે અંડરલાઇન છે, જે સમય દર્શાવે છે તો વેનથી પ્રશ્ન પૂછીશું. વેન વિલ સોહન મીટ હિઝ ફ્રેન્ડ. સોહન તેના મિત્રને ક્યારે મળશે? તો નેક્સ્ટ વીકમાં. 2. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. રેખા અમારો નાસ્તો તૈયાર કરશે. હવે અહીં રેખા નીચે અંડરલાઇન છે, તો આપણે હુથી પ્રશ્ન પૂછીશું. હુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. અમારો નાસ્તો કોણ તૈયાર કરશે? તો ઉત્તરમાં મળશે રેખા. હવે અવર બ્રેકફાસ્ટ, એ જે નાસ્તો છે તે આપણે વોટથી પ્રશ્ન પૂછીશું તો આપણને ઉત્તરમાં મળશે વોટ વિલ રેખા પ્રિપેર. રેખા શું તૈયાર કરશે? તો અમારો નાસ્તો. 3. કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કેતન અને પ્રિયા છે તે મૂવી જોવા જવાના છે. ક્યારે? રવિવારે. તો અહીં કેતન અને પ્રિયા નીચે લાઈન છે, તો આપણે તે નીકાળવા માટે હુનો ઉપયોગ કરીશું. હુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કોણ મૂવી જોવા રવિવારે જવાનું છે? તો કેતન અને પ્રિયા. હવે ઓન સન્ડે જે સમય દર્શાવે છે તો આપણે વેનથી પ્રશ્ન પૂછીશું. વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. કેતન અને પ્રિયા મૂવી જોવા માટે ક્યારે જવાના છે? તો જવાબ મળશે ઓન સન્ડે. 5. ધ પ્યુપિલ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ્સ. વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડો શણગારશે. અહીં ધ પ્યુપિલ્સ નીચે અંડરલાઇન્ડ હોવાથી સૌ પ્રથમ આપણે હુથી પ્રશ્ન બનાવીશું. હુ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ્સ. કોણ પોતાના વર્ગખંડને શણગારશે? તો ધ પ્યુપિલ્સ. ત્યારબાદ વોટ વિલ ધ પ્યુપિલ્સ ડેકોરેટ. વિદ્યાર્થીઓ શું શણગારશે? તો ઉત્તર મળશે આપણને ધેર ક્લાસરૂમ્સ. 6. મધર વિલ બાય 5 ડઝન્સ બનાનાઝ. માતાએ 5 ડઝન કેળા ખરીદશે. અહીં એ મધર નીચે અંડરલાઇન્ડ હોવાથી હુથી પ્રશ્ન બનાવીશું. હુ વિલ બાય 5 ડઝન્સ બનાનાઝ. કોણ 5 ડઝન કેળા ખરીદશે? તો ઉત્તર મળશે માતા.
ત્યારબાદ અહીં 5 ડઝન્સ એટલે કે 5 ડઝન કેળાની વાત છે, એટલે કે કેટલા કેટલી એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ હાઉ મેનીથી તો આપણને સંખ્યામાં ઉત્તર મળે છે. તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન બનાવીશું. હાઉ મેની બનાનાઝ વિલ મધર બાય? માતા કેટલા કેળા ખરીદશે? તો ઉત્તર મળશે 5 ડઝન્સ. 7. The children will play in the park. બાળકો પાર્કમાં રમશે. હવે અહીં ધ ચિલ્ડ્રન નીચે લાઈન છે તો આપણે હુથી પ્રશ્ન પૂછીએ હુ વિલ પ્લે ઇન ધ પાર્ક? કોણ પાર્કમાં રમશે? તો જવાબ મળશે ધ ચિલ્ડ્રન. ત્યારબાદ ઇન ધ પાર્ક સ્થળ દર્શાવે છે તો વેરથી પ્રશ્ન પૂછીશું વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે? બાળકો ક્યાં રમશે? તો જવાબ મળશે ઇન ધ પાર્ક. 8. The mice will cut the net. હવે અહીં ધ નેટ નીચે અંડરલાઈન છે તો આપણે વોટથી પ્રશ્ન પૂછીશું વોટ વિલ ધ માઇસ કટ? ઉંદરોએ શું કટ કર્યું હતું? તો ધ નેટ. 9. સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક. સ્મિતા આવતા અઠવાડિયે આવશે. હવે અહીં સ્મિતા નીચે અંડરલાઈન છે તો હુથી પ્રશ્ન બનાવીએ હુ વિલ કમ નેક્સ્ટ વીક? કોણ આવતા અઠવાડિયે આવશે? તો ઉત્તર મળશે સ્મિતા. ત્યારબાદ નેક્સ્ટ વીક જે સમય દર્શાવે છે તેથી વેનથી પ્રશ્ન પૂછીશું વેન વિલ સ્મિતા કમ? સ્મિતા ક્યારે આવશે? તો ઉત્તર મળશે નેક્સ્ટ વીક. 10. દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. દેવ તેના મિત્રને આવતીકાલે મળશે. હવે અહીં દેવ નીચે અંડરલાઈન છે તો હુથી પ્રશ્ન બનાવીએ હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો? કોણ તેના મિત્રને આવતીકાલે મળશે? તો જવાબ મળશે દેવ. ત્યારબાદ ટુમોરો જે સમય દર્શાવે છે તેથી આપણે વેનથી પ્રશ્ન પૂછીશું વેન વિલ દેવ મીટ હિઝ ફ્રેન્ડ? દેવ તેના મિત્રને ક્યારે મળશે? તો જવાબ મળશે ટુમોરો. વિદ્યાર્થી મિત્રો, અહીં ગ્રામરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.